સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ। ગીર સોમનાથમાં મોટો રાજકીય ધડાકો, ભાજપના દિગ્ગજ નેતા કોંગ્રેસના સ્ટેજ પર। શું કોડીનાર ભાજપમાં ગાબડું પડશે? જેડી સોલંકીના એક પગલાએ કેસરિયા ખેમામાં ફાળ પાડી। ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં અત્યારે ભારે હલચલ જોવા મળી રહી છે। ભાજપના ગઢ ગણાતા વિસ્તારમાં પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ સંસદીય સચિવ જેડી સોલંકીની કોંગ્રેસની બેઠકમાં હાજરીએ રાજકીય ગરમાવો લાવી દીધો છે। સિંધાજ ગામે કોંગ્રેસના ઉમેદવાર સુનિલભાઈ રાઠોડના નિવાસસ્થાને યોજાયેલી બેઠક કોઈ સામાન્ય સભા નહોતી, પણ શક્તિ પ્રદર્શન સમાન હતી। 1000થી વધુ લોકોની હાજરીમાં જ્યારે જેડી સોલંકી મંચ પર દેખાયા ત્યારે સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા। ભાજપના પૂર્વ ધારાસભ્યનું કોંગ્રેસને ખુલ્લું સમર્થન। જેડી સોલંકીએ સત્તાવાર રીતે કેસરીઓ છોડી પંજો પકડ્યો નથી, પરંતુ કોંગ્રેસના ઉમેદવારને ખુલ્લું સમર્થન જાહેર કરી દીધું છે। આ બેઠકમાં જિલ્લા પ્રમુખ પૂજાભાઈ વંશ અને પ્રવીણસિંહ ઝાલા સહિતના દિગ્ગજો હાજર રહ્યા હતા। વડનગર જિલ્લા પંચાયત બેઠક માટે સુનિલભાઈ રાઠોડના પક્ષમાં જેડી સોલંકીનું આવવું એ ભાજપ માટે ચિંતાનો વિષય બન્યો છે। રાજકારણમાં કોઈ કાયમી દુશ્મન કે મિત્ર હોતું નથી, એ કહેવત અત્યારે કોડીનાર તાલુકામાં સાર્થક થતી દેખાય છે। જેડી સોલંકીનું આ પગલું આવનારી ચૂંટણીમાં ભાજપના સમીકરણો બગાડી શકે છે, તે નક્કી છે। હવે જોવાનું એ રહેશે કે ભાજપ આ આંતરિક ભૂકંપને રોકવા માટે કેવા પગલાં ભરે છે।